આવી ગયા. ભાગો મિસ્ટર ચટ્ટા, ક્યાં ભાગો છો? તમે આને કાલની જેમ મારીને ભગાડી દો. હા જી, તમે ભાગી કેમ રહ્યા છો? અરે તમે લોકો નથી જાણતા, આ બહુ ખતરનાક છે. હું એકલો હોત તો લડી લેત, પણ તમને લોકોને જોખમમાં નહીં નાખી શકું. ઇમલી ભાગ અહીંયાથી જલ્દી. હા, હું વીરને લઈને આવું છું. બચાવો! 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 મમ્મી, પપ્પા, બચાવો! 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 બચાવો કોઈ અમને! વીર, મમ્મી પપ્પાને બચાવી લે પ્લીઝ. સ્ટોપ! ઊભા રહો! ઊભા રહો! વીર! Wingsuit on! Wingsuit on. ઇમલી, તું ચિંતા નહીં કર. અમે તારા મમ્મી પપ્પા અને બીજા બધાને બચાવી લઈશું. દાદાજી, હું ચારે તરફ ઉડીને ચોકીદારી કરું છું. ઓકે વીર, તારું ધ્યાન રાખજે. હું મારી લેબમાં જાઉં છું. ચાલ ઇમલી. દાદાજી, હું વીરની સાથે રહીશ. ઓકે ઇમલી. વીર, મારા મમ્મી પપ્પા મળી તો જશે ને? જરૂર મળી જશે. વીર, એ પાછા લેન્ડ કરે છે. લોકેશન ફૂલ ચોક. હું જઈને જોઉં છું. એ રહ્યા, ચાલો જઈને જોઈએ એ લોકો ક્યાં જાય છે. તો નથી ને? નથી દેખાઈ રહી દાદાજી. તમે જેટપેકની મદદથી આમાં જ ઉડતા રહો. બંટી આવી ગયો છે. ચાલ વીર, શરૂ કર. મહાન જાદુગર આલ્યો, હું મારી જૂની તાકાત કાઢી નાખું છું. તમે મને નવી શક્તિ આપો. જા બેટા, આજથી તારી તાકાત ડબલ થઈ ગઈ. થેન્ક યુ મહાન જાદુગર ગોગા, થેન્ક યુ. બંટી, હું આવી રહ્યો છું. મહાન જાદુગર ગોગાને મારા પ્રણામ. પ્રણામ બચ્ચા. તું કોણ છે અને શું ઈચ્છે છે? હું એક નાનો જાદુગર છું અને તમારા આશીર્વાદથી મારી શક્તિને 2 ગણી વધારવા માંગુ છું. શક્તિ વધારીને શું કરશે? હું લોકોને હેરાન કરીશ. ના 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 ના, મારો અર્થ છે લોકોની સમસ્યાઓ દૂર કરીશ અને એમનું ભલું કરીશ. અમે ખુશ થયા. તું મારી આપેલી શક્તિથી લોકોનું ભલું કરશે તો હું તારી શક્તિ પણ ડબલ કરી આપું છું. પણ પહેલા જૂની શક્તિ બહાર કાઢવાની, પછી જ હું તને ડબલ પારવાળી નવી શક્તિ આપી શકીશ. પણ શક્તિ કેવી રીતે કાઢવાની મને નથી ખબર. તું બોલ, અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ, મારી શક્તિ બહાર આવી જાય. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ, મારી શક્તિ બહાર આવી જાય. આ શું? તમે તો
દાદાજી છું. ઓ મારી શક્તિ! લાવ મને આપ હું કહું છું મને આપ. તમે નાસ્તા પાણીમાં શું લો છો? ઇન્ડિયન, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ યા નાસ્તો? ચિંટુ શરાબ ભરાથી મારો અર્થ એ નહોતો. એણે વીરને આકાશમાં ફેંકી દીધો છે. તું એને ખતમ કરી દે. ઓ એ વાત છે. સોરી, હું ખોટું સમજ્યો. હજુ ઝડપથી. ચિંટુ તને ત્યાં હિંચકા ખાવા નથી મોકલ્યો. લડવા મોકલ્યો છે. થોડી વાર તો મજા લઉં. બહુ મજા આવે છે. રોબોભાઈ કાકા, આ નવો સુપર હીરો કોણ છે? હીરો ક્યાં? એ તો માર ખાઈ રહ્યો છે. આવી ગયો રોબોભાઈ. હું અહીંયા શું કરી રહ્યો છું? રોબોભાઈ જલ્દી આવી જાત તો મારી કાર બચી ગઈ હોત. તમે એની પાસે જ તમારી કારના નુકસાનની ભરપાઈ કરાવજો. એ લેટ કેમ આવ્યો? હા, આ પણ કઈ વાત થઈ? અહીંયા લોકોના જીવ જોખમમાં છે અને એ આરામથી ચાલ્યો આવે છે. એ તમારા માટે કામ નથી કરતો. તમે એની સાથે આવી રીતે વાત ન કરી શકો. તમારે એનો ઉપકાર માનવો જોઈએ કે એ આપણા બધા માટે લડી રહ્યો છે. એમલી ભાગ! એ તારી તરફ જ આવી રહ્યો છે. ચુલબુલ હાજી તેજ ઝડપથી ઝિગઝેગ ભાગ. વીર, હું ગધેડો છું, કોઈ રેસનો ઘોડો નથી. હું ઝડપથી નહીં ભાગી શકું. બસ કર જીન્ટુ, તે બધાને બહુ હેરાન કરી લીધું. હવે મોટો થઈ જા જલ્દી. અરે આ ક્યાં ગયો? એને પકડવો તો બહુ મુશ્કેલ છે. જેમ લોખંડને લોખંડ કાપે એમ જ જીનને જીન જ પકડી શકે છે. વેરી ગુડ આઈડિયા ઇમલી. હું હમણાં આવ્યો. કોઈ છે? હેલ્પ! અમારે હેલ્પ જોઈએ છે. હેલ્પ! હેલો! કોઈ સાંભળી રહ્યું છે? હવે શું કરીએ? અંદરથી તો કોઈ નથી આવતું. તો કોઈએ અંદર જવું જોઈએ, તો જ હેલ્પ મળી શકે છે. તું સાચું કહે છે. હું હમણાં આવ્યો. આ જુનિયર વીર અંદર જઈને હેલ્પ માંગશે. જ્યારે કોઈ આવે તો બાકીની વાત તું કરજે. તારો અવાજ આના વડે માણસ સુધી પહોંચશે. હેલ્પ! 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 શું થયું? તું કોણ છે અને અહીંયા કેવી રીતે આવ્યો? ચિંટુ 1 વર્ષનો બાળક બની ગયો છે. એ મોટો નથી થઈ શકતો
અમારે તમારી હેલ્પ જોઈએ. તો જા, હું એના નાનાને જણાવું છું. આ તો પાછો આવી ગયો. હેલો એવરીબોડી, હું ચિંટુનો નાનો છું. શું થયું ચિંટુને? એ ક્યાં જતો રહ્યો? બહુ ભૂખ લાગી છે. તમે તમારો પ્રોબ્લેમ જણાવો, ત્યાં સુધી હું કંઈક ખાઈ લઉં છું. લાગે છે ખાવું પીવું આમની ખાનદાની બીમારી છે. બીમારી નહીં, શોખ છે. ઉપ્સ, સોરી. જુઓ કેટલું પ્યારું બેબી છે. આટલી નાની ઉંમરમાં કાર કેવી રીતે ચલાવે છે? કાર ચલાવી નથી રહ્યો, ઉડાવી રહ્યો છે. હા? સર સર તમે લોકોએ ચીઝ કેમ પાડી?